ભગવાન કૃષ્ણને યાદ કર્યા. ઓધા વાતું કોને જય કરીએ. હે ઓધવ, તું મારી આંખમાં આહુડા જો છો, ભગવાન કૃષ્ણ કહે છે. પણ મને હેત અને નેહ જો કોઈ રોવરાવતું હોય ને તો મને વ્રજનો નેહ યાદ આવે છે. મને વ્રજ ગોકુળ મને રોવરાવે છે. એવો અહીંયા ભાગવત જ્યારે હાલે છે, ભાગવત કથાનો રૂડો પ્રવાહ ચાલે છે, એ જ પ્રવાહમાં થોડીક વાતો કરવી છે. કારણ કે આપ બધા ભજન માટે ભેગા થયા છો, ભજનમાં વધારે વિક્ષેપ નહીં કરું. અને એમાંય બાપુ સંતો બેઠા હોય ને ત્યારે હું બહુ ઓછા શાળા કરું. અરે અમારે પ્રાચીમાં પ્રોગ્રામ અમરીશભાઈ ને હું તો મને કઈ ખબર નહીં ને, આપણે જે બોલતા હોય એ જ બોલીએ. અને એક બાપુ ઊભા છે, બાતું મત કરના, ભજન ચાલુ કરાવો. એટલે સંતો હોય ત્યારે ભજન સિવાય બીજો ધંધો ન કરાય સાહેબ. હા, બાકી બધે જે આપણો હાલતો અહીંયા હકારીએ આપણે. એટલે બહુ વધારે ચોટિયા નહીં ભરું. પણ દાદાએ જે પ્રવાહ મૂક્યો છે ભજનનો, એ જ દોર ઉપર મારે જવું છે. ભગવાન કૃષ્ણ છે એ દ્વારકાની અટારીએ બેઠા છે. સોનાની દ્વારકા છે અને હોલાની નગરીનો રાજા દ્વારકાધીશ, અને એની આંખનો ખૂણો જ ભીનો થયો. અને ફરીવાર ત્યાં પૂછવામાં આવ્યું, ગોવિંદ તારી આંખનો ખૂણો કેમ ભીનો થયો છે? હે ઓધવ, મને નંદ બાવાનો જે પ્રેમ છે એ મને રોવરાવે છે. અને સાંભળી લેજો, રૂપિયાથી બધી વસ્તુ મળે પણ ભાવ ને પ્રેમ ન મળે. લ્યો, હે હવે તમે સાંભળો કે આપણે અહીંયા એવા મહેમાનો બધા બેઠા છે, બધાને ખબર હશે કે મુંબઈના કે પરદેશના મહેમાન આપણી ગાંધીગીરના નેહડામાં આવી અને રોટલા ખાવા શું કામ આવે ભાઈ? એટલું ટિકિટ ભાડું બગાડીને એમ કે ગાલો આજ નેહડે રોટલા ખાવા જવું છે. તો ત્યાં હું મુંબઈમાં રોટલો નહીં મળતો એમ કયો? એને જે ખર્ચો થાય ને અહીંયા આવતા, એટલો ખર્ચામાં તો એક જણા ત્યાં બોલાવીને રોટલા કરાવીએ કે. પણ સાંભળજો, ત્યાં રોટલો મળે, પ્રેમ ન મળે. હે 32 ભાતના ભોજન પીરસ્યા હોય ને પછી એમ કે ખાઓ ખાઓ, તમારા બાપને પેટ પડીને નહીં ભેળ્યું હોય, સપોર્ટ કરો. કોણ મારો બાપ ખાય? ભીણ્યા ભરણ મારા પાટું મારીને વૈયા જાય. પણ ખાટી ચાયની તાહળી ભરીને મૂકી હોય ને ટાઢો રોટલો મૂકીને એટલું કીધું, ઓચીતા મારા બાપ અહીંયા આવ્યા, અમારે બીજું શું હોય, ભૂખ્યા રહો તો મારા દીકરાના હમ છે એ સાહેબ, એમાં અમૃતનો ઓડકાર આવે. આ જે કાંઈ વસ્તુ છે એ પ્રેમ અને ભાવની છે ને ભાઈ. બાપુજી અહીંયા આવી રીતના કરી રહ્યા છે. નિરંજન દાદા આવ્યા, અથવા મહેમાનો બધા આવ્યા, સંતો આવ્યા, શેનાથી આવ્યા? પ્રેમથી. બાકી ઝપટ જ બોલતી હોય એવું ન માન લેવું કે બધે લહેર જ હોય, બધું આનંદ નહીં સાહેબ. રૂપિયામાં બિલકુલ આનંદ નથી. શ્રીમંતાઈની શિખર ઉપર પહોંચેલા માણસોને અમેરિકામાં જઈને પૂછો કે તમને શાંતિ છે, તો તરત કે ના ના હાચે કરીને હલવાણા ભાઈ. આ ધીરુ અંબાણી ભાઈના દીકરા છે, એ તમને લાગે આપણી ઘરે હેખે હોઈ જાય એમ? આપણે તે બાવળને સાંજે લાંબો વાહો કરીને હોઈ જાય ટાઢો, તાવે ન આવે કોઈ દી. સાંભળી લો. અને ઓલા તો 24 કલાક કોમ્પ્યુટરમાં શું થયું છે, શું થયું છે, કાંઈ નહીં થાય એની કરતા અહીં વહી આવો. સાહેબ, સિકંદરનો પ્રસંગ યાદ આવે. સિકંદર એકવાર નીકળે છે અને ફકીર કોઈ સંત એમ કે ભાઈ આવી રીતે ધૂણી ધખાવીને બેઠેલા. અને સિકંદર આવીને એને વંદન કરીને એટલું કીધું, મહારાજ આપ અહીંયા બેઠા છો અને હું આ પૃથ્વીનો સિકંદર, અને મારી ફરજમાં આવે મારે તમને શું સેવા કરવી? અમરીશભાઈ, શાળો હતો, ઠંડો પવન હતો, શિયાળાની સિઝન હતી, અને સિકંદર જે ઊભો હતો ને એ સૂર્યની આડો ઊભો હતો. એટલે મહાત્મા તડકે બેઠા હતા, હુફાળો તડક્યો લેવા માટે. એટલે આની ઉપર આમ પડસાયો પડ્યો હતો આમ. એટલે સંતે એટલું જ કીધું કે તું જો ભી હો જરા હટ જા, ધૂપ આને દે. મારા અખિલ બ્રહ્માંડના માલિકની વ્યવસ્થા છે, એમાં અડસઠ રૂપ ના આવે, હટી જાય એટલે તારી સેવા જ છે. અને તમે સાંભળજો, પછી સિકંદરને સમજાણું કે ઓહો આની કહું છું કે હું સિકંદર છું, એને બદલે મારી પાસે કાંઈ માગવાને બદલે એને એમ કીધું કે મારા પરમાત્માએ મારા માટે વ્યવસ્થા કરી છે, તું હટી જા. અને હવે સાંભળજો, છેલ્લે સિકંદર એટલું બોલ્યો કે શું તમારી મોજ છે, શું તમારો આનંદ છે પોતાનો? અને સિકંદરી સંતને એમ કહે છે કે તમારી આ જે લહેર જોઈને મને એમ થાય કે મારી સમૃદ્ધિ કાંઈ છે જ નહીં.
પણ આજ હું એવી પ્રતિજ્ઞા કે લઉં છું કે હું ગુજરી જઈશ અને પછી મને પરમાત્મા પૂછશે કે તારે શું થવું, ત્યારે એમ કહે કે આની જેવું એક ફકીર થવું છે, આની જેવો સાધુ થવું છે. હવે સાંભળજો, નાલી સંતે જવાબ એવો આપ્યો કે તો મરવાની બીજા જન્મ લેવાની જરૂર નથી, બધું મૂકીને બેસી જાય મારી પાસે. અને સંતે એ કીધું કે મારે સિકંદર થવું હોય તો વાર લાગે, પણ તારે સાધુ થવું હોય તો વાર લાગે એમ છે જ નહીં. પણ અંદરના વિચાર મારવા કેમ સાહેબ? હે, આજે અંદરની વાત જો સમજાઈ જાય તો જ મજા આવે છે. આ સંતોને સમજાઈ ગયું છે ને આ લહેર કરે છે બધા. હે, આના એ તાવ ને જવું હોય તો જાવ, કોણ બીજું પૂછે? અને આ તો ઊભા પગે બાપુ એટલા આમ કહેવાય કે તપ કરે છે. નિરંજનભાઈ બહુ સારી દાદાએ વાત કરી કે નહીતર ક્રોધ આવે, તપ છે એ ક્રોધ કરાવે, એને બદલે નિર્મળતા રાખવી એ ભજનનું પ્રબળ છે. હા, તમે જેટલું આમ જો ઘણાની દાળ ખારી થઈ ગઈ હોય, ઘણાની ડાળું ખારી થઈ જાય, તો હોશિયાર રસોઈયો હોય ને તો એની અંદર ઈંટને સાફ કરી અને ડાળમાં બોળી દે. હા, તમને એમ થાય કે ક્યાં જોયા હોય છે, બધું બધું જોયું ક્યારે આયા બાપુ. અમે તો કંઈક વાતો કરી તો ઘણા વળે અમુક બેઠા મારા દીકરાના ગલોંદા ફાવી ગયા, મરો ને અહીંયા આવો ને ગલોંદા હાલતા હોય તો દુનિયા ગાંડીની છે, 3-3 લાખ દે ગલોંદાના. પણ નહીં, ઘણાને એવું જ થાય. હા, કે ફાવી ગયું, ઉપડી ગયું એનું. હા, ઉપાડવું તો બધાયને, કોને મોડું રહેવું, કોઈને સાયકલ લઈને આટા મારવા જ નથી, હેલિકોપ્ટર હોય તો મોટરમાં બેહવું નથી. સારું થવું જ છે ભાઈ, પણ સારું શેનાથી થવાય? સદગુરુની કૃપા વગર કોઈ દિવસ સારું ન થવાય. તમે સાંભળી લેજો, તમે ગમે એવડા હો, ગુરુની કોને નો જરા. ગાંડી ગીરના ખોળે બેઠા છે ત્યારે કહી અહીંયા લટુરિયો દાદો બેઠો છે, બાજુમાં હનુમાન ગાળા હનુમાન દાદો બેઠો છે, અને અહીંયા હાવજો ડણકું કરે. તમે તો સિંહની વચ્ચે રહેનારા છો. અને અહીંયા તો પ્રોગ્રામમાં જેને ખાસ હોય ઈ જ આવ્યા હોય ને ભાઈ, એટલો પલો કાપીને અહીંયા. આ થોડું સિટી વિશમાં છે. અહીંયા જે તમે બેઠા છો ને એ હાવજના મોઢામાં લે આવવું. હમણાં 1-2 જણા આવ્યા, મને કે છૂટા છાવજ જોવા છે. લે, મેં કીધું કૂતરી વિયાણી હોય ત્યાં કોઈ ગયા ગલુડા રમાડવા, તા ત્યાં નથી જાવ, પેલા ગલુડા રમાડી આવો પછી સિંહ જોવા આવી જાવ. તારા બાપા કપાઈ વયું જાય પગની. છૂટા છાવજ જાણે કેમ સર્કસ નો દીકરો હોય. મારો કહેવાનો અર્થ, અહીંયા ગાંડી ગીરમાં બેઠા છીએ, હું તમને આનંદ જ કરવાનો છું. ભજનનું નામનું મારામાં રગઈ નથી. તમને થાય કે આ ટીલું તાણીને બેઠો ને ખોળામાં રામ નામ્યું ના ભગવી કફની પહેરી, હું એમ કઈ સાધુ થાવ એમ સૌ નહીં. હા, હજી છોકરા પરણામાં ડોહા બાકી, ઇનોવાના હપ્તા કોણ બાપો ભરશે? હા, તું તું ઘડીક બે જાય મારો બાપ, પછી જો આમ તું. હા, આ સેવા કરે બધાને તાળીઓથી વધાવો સાહેબ. પૈસા દઈએ કે સેવા કરવી ને નાની માના ખેલ નથી. હાથમાં કીટીલું લઈને માણસને પાણી પાવા. હવે તો જો કે બોટલો આવી ગઈ. નાના હતા તેથી સાંભળ્યું હતું પાવળે પાણી વેચાય, તો આપણે ને આપણે હાસુ નહોતા માનતા. એ નહીં, આપણે બોટલો ખરીદીને પી લ્યો. આ એક જન્મમાં 2 ભવ જોયા, એક ભવમાં 2 ભવ જોવા મળ્યા. વાત એ કરતો તો સાહેબ, કૃપા વગર કાંઈ ન થાય. એનો મારે એક દાખલો દેવો. આવી ગાંડી ગીરમાંથી એક સંત નીકળે છે. ધીરે 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 સંત હાલ્યા જાય. એક અવાજ આવે છે, પાછળથી અવાજ આવ્યો કે હું કડવી વેલનું તુંબડું છું, બાવાજી મને લેતા જાઓ. જો સદગુરુ શું કરે વાત કરું. પેલા તો હું છીએ એ સ્વીકારી લેવું, સાધુ આગળ કોઈ દી ખોટું ન બોલવું. જો જેસલ તોળા દે આગળ ખોટું બોલ્યા હોત તો પીર ન થયા હોત. આગળના મોનિટર સાહેબ મને આપજો. તોળા દે આગળ કહેવાનો મતલબ જેસલ જો ખોટું બોલ્યા હોત, 3-4 વ્યક્તિ આગળ ખોટું ન બોલું. એક જેને તમે ગુરુ માનો છો એની આગળ ખોટું ન બોલવું. જેવા હોય એવું પ્રગટ થઈ જાવ કે અમે આવા છે બાપુ, તો એને ખબર પડે આને ક્યાં કીડે સડાવવું. દાદાને મુખ્યથી ઘણી વાર વાત સાંભળી છે, હું આપને વાત કરું કે તોળી ઘોડી અને તોળી તલવારની ચોરી કરવા આવેલો જેસલ જાડેજો. અને તમે સાંભળી લો, તમે જે ભાવથી જાતા હો પણ જ્યાં ભજન થતા હોય ત્યાં વયા જાવ એટલે પરિવર્તન થાય ને થાય. ત્યાં ભજન હાલતા હતા સાહેબ, બીજનો પાઠ હતો. હવે અહીંયા ભજન હાલે છે સાસઠિયા ને ત્યાં જતી સેવકો પધાર્યા છે બધા.
પાઠ મંડાણો છે હરિનો. અને ઘોડીને જ્યાં છોડવા જાય જેસલ, ઘોડી ભડકી, ખિલાહર ખ્યાવી, અને ઘોડીનો અવાજ સાંભળીને સાસટિયા કાઠીએ તોળાદેને કીધું, તોળાદે જોવો તો શું અવાજ છે. હવે એમાં ઉલ્લેખ નથી તે તોળાદે ગયા છે કે બીજું કોણ ગયું, પણ હું એક ભરોસાથી કહું તોળાદે જ ગયા હોય. એનું કારણ એ કહું કે જેસલ જાડેજા ગમાણમાં હતાઈ ગયા અને તોળાદે એમ કહેવાય કે મેખ મારી, અને જેસલનો ત્યાં હાથ હતો એ હાથ હોપટ ખીલાહારી વહી ગઈ. તોળાદેને એ માટે અહીંયા નામ લઉં છું સાહેબ કે એણે જ મારી હોય. એનું કારણ કે આ દેશમાં, આ પૃથ્વીમાં વિધાતાના લેખ માથે જો કોઈ મેખ મારતું હોય ને તો સદગુરુ જ મારીએ, કે બીજું કોઈ ન મારી શકે. અરે અહીંયા તોળાદે મેખ મારીને વહી આવ્યા. ભજન પૂરા થયા ત્યારે એ નિયમ હતો કે જે હાજર હોય એટલો પ્રસાદ એના ભાગનો વધતો, બધાને પ્રસાદ દેવાનો. એક ભાગનો પ્રસાદ વધ્યો, એમાંની પાછો થોડો થોડો બધાનો ભાગ દેવાનો, અને પાછો એક ભાગ વધ્યો ત્યારે વેમ પડે છે કે નક્કી કોઈ જીવ અહીંયા હાજર હોવો જોઈએ, નહીતર પ્રસાદ વધે નહીં. અને કહેવાય ગયો ફળિયામાં આવીને સાસટિયા કાઠી એટલું બોલ્યા હતા, છે કોઈ હાજર? જે જીવ હોય એ નિર્ભય છો, પ્રગટ થાવ, તમારા ભાગનો પ્રસાદ વધે છે. એના ઉપરથી અમારો ભરોસો દ્રઢ છે. કોઈક એક વ્યક્તિ હશે. તેથી ગમાયણ માલી જેસલ બોલ્યા છે કે હું અહીંયા પડ્યો છું, આવો. કે તો બારો કેમ આવું? મારી હથેળીમાં મેખ લાગી ગઈ છે. અને એ મેખ ખેંચી હાથમાં પાટો બાંધ્યો, એ જ હાથમાં પ્રસાદ આપ્યો સાહેબ. અને હવે સાસટીયોજી પૂછે છે તમે કોણ છો? તા કે હું કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજો. એને કોણ ન ઓળખતો હોય ત્યારે? જેસલ મારે આગળ આવવાનું કારણ ચોરી કરવા આવ્યો છું તારા ઘરે. શેની? તોળી ઘોડીની અને તોળી તલવારની. પણ તારી રાણીના રૂપ જોયા એટલે હવે તો તોળાદેને લેવા આવ્યો છું. એમ કરી તલવારની મૂઠ ઉપર હાથ મૂકે છે કે માટી થાજે. કે માટી તો છે પણ માટી કેદુના થઈ ગયા ભાઈ. હવે તો હાથમાં બેરખા આવી ગયા, હવે આ હાથમાં તલવાર ન લઈ શકો. આવ્યા છો પણ મને એક કયો, તમારા હાથમાં મેખ લાગી ગઈ તોય તમે અવાજ કેમ ન કર્યો? સાસટિયાજી તારા ઘરમાં હું ચોર બનીને આવ્યો છું, અને ચોરનો નિયમ હોય છે કે અવાજ ન કરાય. આ તો મેખ મારી હથેળીમાં લાગી, બાકી હૈયામાં લાગી ગઈ હોત ને તો જાડેજો ઉકારો ન કરત. બસ આ એટલા જ નિવેદનમાં તોળાદે હામું જે એમ કહેવાય સાસટિયાએ જોઈ લીધું. અને કદાચ એવો મર્મ કહેવાય ગયો હશે કે તોળાદે આ ચોરીમાં જો એટલો નિષ્ઠવાન હોય તો આના હાથમાં માળાનો બેરખો આવી જાય તો આ ક્યાં જાય? ઢેફામાં હોવાની સ્પીડમાં ગાડી હાલતી હોય અને હાઈવે મળી જાય તો ક્યાં જાય? કહેવાનું વાત એ છે કે સાહેબ એ જ નાવડીમાં બેહીને જાતા હોય, દરિયાના મોજાની ઠપાટું હોડકીને લાગતી હતી, કાળ હામો દેખાતો હતું, મોત હામો દેખાતો હતું. જેસલ એમ કે મોતને મુઠ્ઠીમાં લઈને લેનારો માણસ, ખાપણને માથે બાંધીને ફરનારો માણસ, છતાં આજ મને ડર લાગે છે. તોળાદાના મોઢામાં, તોળાદેના મોઢાની રેખા નથી ફરતી, આનું સ્મિત આવે છે મોઢે અને હરખ દેખાય છે. આનું કારણ શું? ત્યારે તોળાદે એટલું બોલ્યા કે બીક છે ને એ જાડેજા તમારા પ્રાંતનો મુદ્દો છે, અમારા પ્રાંતનો મુદ્દો નથી. અમારા મલકમાં આવી જાઓ, અહીંયા મોતની ડર નહીં લાગે. અને વાત સાચી છે. ગીતામાં કૃષ્ણ બોલ્યો છે કે હે અર્જુન, મૃત્યુ હું છું. આ તેદુનું મને બીક વહી ગયેલો કે હારું ભલે ને આખી જિંદગી ટલા મારશું પણ મૃત્યુ હું કેનારો કૃષ્ણ તેદી તો મળશે ને ક્યાં જાહે? અને આ મહાપુરુષો તો મૃત્યુ નહીં મોત્સવ માને છે સાહેબ. એ તો આપણે મંડાય એ બાબા ગયો હવે ના, મૃત્યુ ઉત્સવ છે. એનો 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 મલાજો હોવો જોઈએ, 100% એને માન આપવું જોઈએ. પણ આ પાછું સમજાય તો, બાકી આપણે તો ખરેખર આપણી લોકી પ્રમાણે કરવું જ કે આપણે કઈ વાહ કઈ હાવ કડિયા દોકડ બાંધીને આપણે ન નીકળાય શેરી વળાવી સજ કરવું. એ તો જેને ભજન કરીને ગયા હોય એની વાહ કરાય. હવે આપણે તો કંઈકના બૂસ મેર્યા હોય, કંઈકના પ્રોગ્રામના ગમે એમ પૈસા લીધા હોય, આપણે વાહ ન રોવું? માણહાઈથી જીવીને ગયો હોય એની વાહ ન રોવાનું હોય.
બાકી તો રોવું પડે ને લોકી પર. એક ભાઈનો દીકરો ગુજરી ગયેલો ને બધા રોતા હતા, 20 વર્ષનો દીકરો ને એમાં એક મહાત્મા નીકળ્યા ખડિયા પલટન, ગુરુવાળા નહીં હોય બાપુ, નીચે આવું ન કરે. એટલે કીધું કે ઓ છોકરાઓ ક્યાં રો કકલ ચલ રહા હે? કરે બાપુ ફલાણા ભાઈનો દીકરો ગુજરી ગયો. અચ્છા એ બધી માયા હે બેટા, આના आता है वो जाता है, जाना पड़ता है, मृत्यु सबके सिर पर घूमती है, रोना धोना छोड़ दो, भजन करो, उसके जीव को आत्मा को शांति मिलेगी. તો બધાએ કીધું બાપુએ કીધું છે તો આપણે બંધ કરો બધા. અને બધાએ બિચારા ભગવાનનું ભજન મળ્યા કરવા. 2 મહિના પછી એક જણો એ બાપુની મુઠ્ઠી પહેલ નીકળ્યો. બાપુ રોતા હતા, હોય મળી રોય બાપા. તો કોકે કીધું બાપુ તમે શું કામ રોતા? કે મેરા કૂતા મર ગયા. બાપુ તમારું કૂતરું મરી ગયું, ઓલાનો 20 વર્ષનો ફાટી પડ્યો, ત્યાં તમે વ્યાખ્યાન દેવાના હવાદણા થયા હતા કે એ તો જીવ હે ને જાના પડતા હે. ના તમારો કૂતરો મરી ગયો એમ તળાના નાખો. વો ઉસકા લડકા થાય, કૂતા મેરા હે. મારું તારું આવે એની વાહની વાત નથી સાહેબ. હે નિરંજન દાદાએ વાત કરી ને, જીવ બધાયમાં સરખો છે, હાથીમાં એવડો છે અને કીડીમાં એવડો છે. પણ આનંદ આવે તો હરખા. અને વાત એ છે ને, બાયુમાં જીવ છે ને આદમીમાં જીવ છે. આદમીને ગુજરી જાય તેમ કે જીવ વયો ગયો, ને બાયુ ગુજરી જાય તેમ થોડું કે જીવતી વહી ગઈ એમ. એમાં એ જ કેવું પડે જીવ વયો ગયો એમ. અરે એક ભાઈ તો રોજ એક ભાઈ રોજ એની ઓફિસે જાય ને તો ઘરે આવ્યા એટલે એકવાર એના પત્ની એના ખિસ્સા ઢંઢોળ્યા. તેનું પાકીટ નીકળ્યું, પાકીટમાંથી લેવું હતું બીજું. પણ પાકીટ ખોલ્યું ને તો એમાં એ બેનનો જ ફોટો, અને એ પાછો વ્યવહાર કર્યો એ વખતનો 35 કિલો વાળો, આ 65 કિલો વાળો નહીં. એટલે બેન ગોઠું આમ ઘડીક નિરખીને જોયું, હું શું આ મારા બાપાને કીધે ત્યાં લઈ ફોટો છે યાર, મેં મોકલ્યો તો એ છે યાર. તે રાજી થઈ ગઈ. ઓહો મારો. અને વળી પાડોશીમાં મળી વાતો કરવા, તમારા ભાઈ તો આમ જો મારા ફોટા વગેરે ક્યાંય ન જાય. હા પણ મઘું સાંભળ તો કરી. પછી બેને એના પતિને પૂછ્યું, એ કે તમારા પાકીટમાં મારો ફોટો મેં જોયો હતા. હા ઓલો કે હોય જ ને, તારી વગર હું એક ડગલું ન ભરું. ઓ બહુ સરસ. તો મને એ તો કહો મારા ફોટા તમને ફાયદો શું થાય? એ કે બહુ મોટો ફાયદો થાય ગાંડી. કે કેમ? તક મારી ઉપર ગમે એવી મુશ્કેલી આવે ને તારો ફોટો જોઈ લઉં ને તો બધી મુશ્કેલી નાની લાગે. ઓહો આ મુશ્કેલીને 20 વર્ષથી આ સુધી આ મુશ્કેલીમાં કાંઈ નથી એમ. હવે આને પ્રેમ ન કહેવાય ગાંડા. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, અગર જાને જગમાં પ્રેમ તો જુદા રહે ન કોઈ. મારે એક નાનો પ્રસંગ લેવો છે સાહેબ. શું પ્રેમ હશે ગોકુળનો. નિરંજન દાદા આપે વાત કરી એટલે મને આપે કીધું ને કે 11 વર્ષ ને 52 દિવસ ભગવાન કૃષ્ણ ગોકુળમાં રોકાણા. મારે વાત એ કરવી છે, 11 વર્ષ 51મા દિવસની રાત, બરોબર 51મા દિવસની રાત છે. દી આથમાનું ટાણું છે, હાનનું ટાણું છે. ગાયનું ધણ ધીરે 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 કરતો એમ કહેવાય ગોકુળની અંદર દાખલ થાય છે. એની પાછળ પાછળ એક રથ આવે છે ગોકુળમાં. પણ એ રથ જ્યાં ગોકુળમાં દાખલ છે ને નિરુદાદા, વ્રજના માણસોને કાળજામાં હેરડા મળ્યા પડવા. આ કોણ આવ્યું આજ આપણને હક કેમ નથી? આ કોણ આજ ગોકુળમાં દાખલ થયો? આજ આપણા કાળજા ફફડે છે. એ ધીરે 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 વાત આમ કહેવાય કે આખા ગામમાં પ્રચરી ગઈ. બેન તને હા મને કઈ કાંક થાય છે ખબર નહીં, કઈ ઘટવાતું તો નહીં હોય ને. આ બીજી બાઈ શું કે કૃષ્ણ બેઠો ને થોડું કઈ તકલીફ હોય આપણને. એમાં કોઈ બીજી બાઈ આવીને કહે છે કે બેન તમને ખબર છે કે ના એક રથ આવ્યો આપણા ગામમાં. શું કામ આવ્યો? અક્રૂર કરીને કોઈ આવ્યું છે. અક્રૂર આવ્યા હરીને એ બાયો અમે સાંભળ્યું છે અક્રૂર છે આપણા કૃષ્ણને તેડવા આવ્યો છે. સવારે વયો જાય. બાયો અક્રૂર નામની
કોઈ વ્યક્તિ આવી છે કૃષ્ણને ને બળભદ્રને સવારમાં લઈ જશે. એક ભાઈ કે માં જશોદાને ખબર છે? ના, એને નથી ખબર હો. પણ ઘટના કેવી ઘટે? બાયુનું ટોળું ભેગું થાય, માં જશોદા એ બૈરાવ બાયુને બધી ભેગી થતી જોવે એટલે માં દોડીને ત્યાં જાય. એ બેનું શું તમે બધી ભેગ્યું થયું? તો બધું બાયુ આવતા ને જશોદા કહી દે, માને ન કહેતા હો. તમે વિચાર તો કરો મિત્રો. માં જશોદાને શું થાય કે નક્કી આજ કૃષ્ણએ ક્યાંક તોફાન કર્યા લાગે. માં જશોદા દોડીને જાય, બૈરાવ વિખાઈ જાય, વાતું બંધ થઈ જાય. માં પકડે, એ બેન મને કહેતો ખરી તમે શું ભેગ્યું છે, શું વાતું કરતી હતી? કાંઈ નહીં માં, કાંઈ નહીં, કાંઈ નહીં. છેવટે માં જશોદા વ્રજમાલી આટો મારીને ગાવડિયું પોતાની આવી ગઈ છે. હજી કૃષ્ણ ગાવુને બાંધીને હજી ઓરડામાં આવે ના આવે, પણ જશોદાએ નક્કી કરી લીધું કે આજ આને જમવાનો દો. આજ બહુ તોફાન કર્યા લાગે આજ આને. પણ કહેવા ગયો સાહેબ, ગાવડિયું દોઈને જશોદા જ આ પોતાના કક્ષમાં જાય તા તો કૃષ્ણ આજ પહેલી વાર પોતાના ઢોલિયામાં ઊંધો હૂતો છે. એને ખબર છે કાકો અક્રૂર આવી ગયો છે. કહેવા ગયો વાત ટૂંકી લઉં સાહેબ, માં પણ જમી નથી, આખું વ્રજ આખી રાત સૂતું નથી. આમ અટારીએ ચડીને જશોદા જોવે ને તો માળાના ટોળા ફરતા દેખાય. અરે ગોપાલે શું તોફાન કર્યા છે આજ? મારે નીંદર નથી આવતી. ધીરે 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 એમ કહેવાય રાત વહી ગઈ ભાઈઓ. માં એના ઓરડામાં પડી છે, કૃષ્ણ એના ઓરડામાં સૂતો છે. ગામના વલોણાના અવાજ મળ્યા આવવા, સાસુ મળી ફેરાવા, કોઈના ઘરે ઘંટીઓના અવાજ આવે છે. ગામને ભાદર કોઈમાં એમ કે ખાડા કરતી ગાગર જાતી હોય, ભેડે ભટકાતી એના તક તક અવાજ આવે છે. ગામના રામજી મંદિરેથી સાધુના મોઢામાલી પ્રભાતિયાના અવાજ આવે છે. પ્રોઢ થયું ને પાંજરિયું એ વનવાહલડી વાડી રે, પ્રોઢ થયું ને પાંજરિયું. માં જશોદા સાંભળી ગયા, ગો હવાર થઈ ગયો. પોતાના ફળિયામાં આવી અને ગૌશાળામાં જઈને હાથમાં હાવણો લીધો, ખાલી વાહિદું તો કર લઉં. આઈ માં જશોદા કસોટો વાળીને એમ કહેવાય, આઈ બેઠાઈ વાળીને એમ કહેવાય હાથમાં હાવણો લઈ અને જ્યાં ધીરે 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 ગૌશાળા વાળે છે, વાહિદું કરે છે. મિત્રો કૃષ્ણ પણ સૂતા નથી હો. એને એમ થયું કે અત્યારે મારી માં એકલા છે, હાલ અત્યારે કહી દઉં. માં જશોદા વાળતા જાય અને કૃષ્ણ ધીરે ધીરે ડગલા ભરતા ભરતા માં જશોદાના પાલવનો છેડો પકડ્યો. માં ઉભી રહે ને, મારે કામ છે. માએ ઝડકી નાખી, મૂકી દે મારો છેડો. ગોપાલ હું આખી રાત સૂતી નથી, આજ આખું ગોકુળ નથી સૂતું. મને તું મૂકી દે, મને કામ કરવા દે, કામ કરી લો પછી તારો વારો પાડું. કૃષ્ણ છેડો મૂકતા નથી. માં ઘડીક ઉભી રહે, મારે તને કેવું છે. ગોવિંદ શું કામ હેરાન કરશો, મને કામ કરવા દે. એટલે ત્રીજી વાર કૃષ્ણ બોલે છે, માં એક વાર ઊભી રહે, હવે હું નહીં કહું. એક વાર ઊભી રહે એટલું માઇન્ડ કૃષ્ણ થી બોલાણું, ગળું રૂધાણું. જશોદાએ થયું, ઓ એટલો ગંભીર મારો કૃષ્ણ હોય ને કોઈ દિવસ. અને હાવણાનો ઘા કર્યો ભાઈઓ. ગોવિંદ ગોપાલ અને આ બધા કૃષ્ણ હામું ફરીને જોવે છે. કૃષ્ણની આંખમાં આહુડાની ધારું છે. માં ગોઠણિયા પર થઈ ગયા. કૃષ્ણનો બે હાથે ગાલ પકડી કીધું, ગોપાલી તો ખાલી કહેતી હતી, મારા બાપુ તો રોતો ન જોઈએ કહું. હવે કે ભલે હું છે કે માં. ના ગોપાલ, આજ ગોકુળ હોતું નથી, હું હોતી નથી. બાયુના ટોળે ટોળા ભેગા થાય તે નક્કી કઈક તોફાન કર્યા હશે. પણ એક કહું કૃષ્ણ તને, હવે તું નાનો નથી હો, હવે આવા તોફાન ન કરાય બેટા. આપણે જો હું હવે તું નાનો નથી શબ્દ જા કૃષ્ણને નિરૂપ દાદા આપણે છે.
કૃષ્ણને થયું કે હા હવે માં હામી માં નહીં મૂકું ને ત્યાં સુધી જશોદા જવા નહીં દે, નહીં જશોદા પાલી રજા કેમ લઉં? હે માં તું હમણાંથી મને રોજ એમ કે છો તું નાનો નથી, તો મને માં જશોદા એ કે ખરેખર હું મોટો થઈ ગયો? હા ગોપાલ હવે તું મોટો થઈ ગયો, આવા તોફાન ન સારા લાગે. હકીકત મોટો થઈ ગયો માં? હા બેટા. અને હવે માં તું જ કે જો હું મોટો થઈ ગયો હોઉં તો મારી માં દેવકીને છોડાવવા મારે ન જાવું જોવે. અને એટલી વાત જા કરે ગોપાલ. હા માં કાકો અખરૂર આવી ગયા છે રથ લઈ, ગોકુળ સૂતું નથી એનું કારણ પણ ઈ જ છે. અને સવારમાં હું ને દાવ ભૈયા મથુરા જાય છે. હવે સાંભળજો. અને કૃષ્ણ આ જશોદા ના આહુ લૂછે છે, જશોદા કૃષ્ણ ના આહુલા લૂછે છે. મત ભરી ગઈ કૃષ્ણ. ગોપાલ અમને માફ કરજો બેટા. માં મારા પિતાને ન કહેતા હો અત્યારે, નહીંતર મારો બાપ સહન નહીં કરી શકે. તને તો મેં થોડી ઘણી ટેવે પાડી છે, તું તો થોડી ઘણી મને ઓળખે પણ છે. મારો બાબા નંદને ન કહેતા, તા તો નંદ થાંભલીને બધ ભરીને રોતો હતો. ગોપાલ હું સાંભળું છું ક્યાં લો. નંદ આવે છે, નંદ જશોદા અને કૃષ્ણ ત્રણેય ભેટ્યા છે. અને હવે વાત એ છે સાહેબ, હવે બેયની પહેલી કૃષ્ણ દાદા થોડોક છટકે છે. ધીરે 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 બાવડા મુકાવ્યા અને દહક ડગલા પાછો વયો ગયો ભાઈ કૃષ્ણ. પણ ગોવિંદ જેમ પાછો જાતો જાય વિરાટ રૂપ દેખાવા મળ્યું. અને હવે કૃષ્ણ બોલે છે કે હે નંદ, હે જશોદા, થોડીક વાર પડતા ભૂલી જાવ તમારી સામે કૃષ્ણ ઉભો છે, પણ આજ પ્રભાતના પહોરમાં અખિલ બ્રહ્માંડનો માલિક તમને કહે છે કે માગી લ્યો. શું આપું તમને? સાહેબ જશોદા શું બોલ્યા છે? શું આપીએ કે ગોવિંદ તું અમને? અને દેવામાં તે હું ખામી રાખી છે? દેવકી વસુદેવનો દીકરો હોવા છતાં નંદ જશોદાનો કહેવાનો આનાથી અમારે બીજું શું જોવે? પણ તમે ક્યારના એમ કહો છો માગી લે, માગી લે, માગી લે. અને વાત બહુ સાચી છે હો સાહેબ. જગતમાં એક મા પાત્ર એવું છે, કોઈના બાપની તાકાત નથી કે માના ઋણમાલી મુક્ત થઈ શકાય. મારી માં શું માગે દીકરા પાસે? અરે છોડો, બિલખાના જાપામાં સંગાવતીના હાથમાલી કટાર હેઠી મુકાવી અને જેથી નારાયણ પ્રગટણ કીધું કે માગ સંગાવતી, શું આપું તને? સાહેબ સંગાવતીએ જવાબ દીધો તો તું શું આપી કે છે તારામાં તેવડ મેં જેવી થાળી પીરસે એવી પીરસવામાં પીરસાવી થાળી. એ તો માના કાળજાને ખબર હોય કે કેમ દીકરા ખંડાય. ઈ માં જાણતી હોય કે પેટના દીકરાઓને ખાંડવો કેટલી વાર લાગે. અને ક્યારના તમે કહો છો માગી લે સંગાવતી, માગી લે સંગાવતી, તો માગું એટલો. આજ પછી આવી કોઈ માનો અખતરો ન કરતો. બાકી આ બે ઘડી કેમ ગઈ મારો કાળજું જાણે. આજ જશોદા કહે છે ગોવિંદ તારી પાસે શું માગવાનું હોય? પણ એક કહું બાપ, મેં તને ધવરાવ્યો છે, મેં તને રમાડ્યો છે, તો એક માં પૂરતો તો હક મારો ખરો ને. તો એક માં તરીકે આજ તને આશીર્વાદ આપું છું કૃષ્ણ. કરોડ દિવાળીઓ ના થાવ ગોવિંદ, તમે દુખિયાના બેલી થાવ, જાઓ કંસનો સહાર કરો, માને જેલમાંથી છોડાવો. અને હવે વાત આવી માગવાની, તો હવે સાંભળ, તારામાં દેવામાં તેવડ હોય તો સાંભળી લેવું. માગું આપ છે કે તમે રાજા થાવ ને કૃષ્ણ. જો અત્યાર સુધી તુકારા કર્યા છે જશોદાએ, હવે માની વાણી છે જ ફરી છે. તમે કીધું તમે રાજા થશો ને, કામ કરજો ને. તમે રાજા થયા પછી તમારે દાસ દાસીની જરૂર પડશે ને. અને દાસ દાસીની જરૂર પડે ને તો મને ને નંદને બેયને બોલાવી લેજે. અમે તારા દાસ થઈને રહેશું, પણ તારી વગર નહીં જીવી શકાય. સાહેબ આનું નામ પ્રેમ. અને ઈ ધરતીના હું તમે છોડું છીએ.
અમેરિકા કે બીજા દેશોની કોઈ ટીકા નથી સાહેબ, એની પદ્ધતિને સલામ, પણ કહેવાય ગયો કે આ દેશમાં જે આવી ઘટના ઘટે ને એવી કોઈના બાપની તાકાત નથી. અને કહેવા ગયો અમેરિકાની નાસા કંપની સંશોધન કરીને તૂટી જાય અને જે પ્રાપ્ત ન કરી શકે ને એ મારા ભારત વર્ષનો સાધુડોની જોડી માલી ક્યારે કરી દેખાડી દે કોઈને ખબર ન રહે. ઈ ભારત વર્ષ છે. અને એમાંય ભારતમાં ગુજરાત ને ગુજરાતમાં હોરઠ અને હોરઠમાં આ ગાંડી ગીર. આ ગાંડી ગીર ને માનો ખોળો કીધો સાહેબ. બીજી કોઈ મહા કીધી તો ગાંડી ગીર ને માનો ખોળો કીધો. જ્યાં હસવાડા ન હોય એ નેહડે આવી ગયા હોય ને તો સાહેબ એ એમ કીધે કે હવે ભલે તો ગમે એ થાય પણ મારા આંગણેથી તમને હવે જવા ન દઉં મારા બાપ. ઈ જે મારા ખોળામાં બેઠા બેઠા આવા સંતો જ અહીંયા ભજન કરે છે. આનંદ એનો છે, આવવાનું મન થાય એનું કારણ એ છે કે અહીંયા ભજન થાય છે, અહીંયા આનંદ મળે છે. અને કહેવાય ગયો જે કૃષ્ણ એમ કહેતો હોય પ્રાણીમાં સિંહ હું છું, એના રોજ તમને દર્શન થાય છે. કૃષ્ણની વિભૂતિના તમને દર્શન થતા હોય રોજ. આનાથી બીજું શું હોય? કૃષ્ણ બોલ્યા છે કે સિંહ હું છું પ્રાણીમાં. અને એટલે જ મને એવું લાગે ભલે સિંહ ક્યારેક ઝપટ કરી લેતો હોય કોકને, પણ માણસને ખાઈ ગયો એવો દાખલો નથી હો. માણસને હાવજ ખાઈ ગયો હોય એવો બિલકુલ અત્યાર સુધીનો દાખલો તમે તો અહીંયા રહ્યો છો, તમને અમારી કરતા વધારે ખબર હોય. અમે તો આ સિંહની વાતો કરી હતી, દોડડા પણ કહેવાય. પણ ભલે અમે આઘા રહી પણ સિંહ હારે રહ્યો છો બહુ. આ તો હવે આ થોડોક ધંધો વધી ગયો નિરૂપ દાદા, નકર હું નવીરો પડતો ને એટલે એ તમને કહું ગીરમાં જ વયો હોય. હા, હાવજને દુહા સાંભળાવેલા અને હાવજે આમ એમ કહ્યું એટલે આપણે ત્યાં હોકારો દીધો ખરો. એમાં મજા આવે ને, જટાવાળો લટાળો બેઠો હોય અને એમાં આવા સાધુ ને પાછા જટાળા જોઈ ત્યારે એમ થાય કે બે હાવજ ભેગા થઈ ગયા શું છે. અને આપણા આ સંતો એવા ને ફોરેસ્ટ વાળા થી સિંહ નો હારતો સાધુ થી હારે. ચાલે હાદોળા નીકળ જાઓ, ભક્તજન ડરતે હે. અને એટલે હું કહું છું જેટલું બોલાય એટલું મીઠું બોલજો ભાઈ. જેટલું જીવાય એટલું, જેટલું બોલાય એટલું મીઠું. આ જો કોયલ હું બોલે આપણે હરામ બરોબર શબ્દો તો સમજાતા જ નથી ને, હું કહેવા માંગે તો ખબર જ નથી, છતાં મીઠું કેવું લાગે? નથી સમજાતું તોય મીઠું લાગે. કદાચ દેતી હોય આપણે શું ખબર. હે કે માઇન્ડ આંબે બેઠી હતી ન્યા ખાટલો લઈને આવ્યો. નથી સમજાતું છતાં આપણને ગમે છે, કારણ એનો સ્વર મીઠો છે. જો પરમાત્માની રચના. મોરલો શું બોલે છે એ સમજાતું નથી, એનો શબ્દો નથી સમજાતા, પણ એનો ટોંકો મીઠો લાગે છે, ગમે છે. ઘોડિયામાં ઘૂઘવાટા કરનારું બાળક શું કહેવા માંગે એ ખબર નથી, સમજાતું નથી, પણ એનો ઘૂઘવાટો મીઠો લાગે. શું કામ? એ મીઠું બોલે. કવિદાત તો એમ કે તાર વીણાના કે સંતૂરના તમે તોડી શકો. તાર વીણાના કે સંતૂરના બેન જો વાગે છે એવું લાગે તમને ન ગમે તો તાર તોડી શકો. તાર વીણાના કે સંતૂરના તમે તોડી શકો, પણ મોરના ટોંકાને એમ ન તોડી શકો સાહેબ. એ તો લીમડે બોલતો ને કાકરો મારો તો વડલે જીને બોલે, એના સ્વરમાં સુરમાં ફેર ન હોય કાંઈ. તાર વીણાના કે સંતૂરના તમે તોડી શકો, પણ મોરના ટોંકાને તમે એમ ન તોડી શકો. બીજી વાત, કઈ શિખરો સર કરી તમે કીર્તિ સ્તંભ ખોડી શકો? કઈ શિખરો સર કરી તમે કીર્તિ સ્તંભ ખોડી શકો, પણ ગામને પાદર પાળ્યો એમ ન ખોડી શકો. એમાં તો પોતાને જ મરવું પડે. કઈ બીજા દાદા મરી જાય ને આપણા દાદા થાપો મારી દેવાય ને અમારા દાદા આવ્યો ના રેવા દે, દાદો કકડાટીયું કરે. અને એક છોકરો ને એક દાદા બે નીકળ્યા, દાદો દીકરો બે નીકળ્યા, દીકરાને આંગળીએ લઈને નીકળ્યા. એમાં ગામના શિક્ષક આજે આવતા હતા, એટલે દાદાએ કીધું છોકરા હતાઈ જા, તારા સાહેબ આવે. પેલા તો આપણે સાહેબ આવતા હતાઈ જતા ને અદપ રાખતા હતા. આપણે અદપ રાખતા હતા એનું કારણ એ હતું શિક્ષકો એ હક એ કાયદેસર એના લેવલે આવી જતા હતા. હા, ધરાર આપણે અદપ રાખવી પડે. પણ અત્યારના સાહેબ અમુક હોય તો એ છોકરા એટલે માવા સોળતા હોય કે છોકરા થોડા અદપ રાખે. આપણે એમ કે છોકરા અમારું કીધું નથી કરતા, પેલા લાયક બનો. નથી ઘણાના ભાઈઓ એમ કહેતા, ઘણાના ભાઈઓ એમ કે ભાઈઓ ભરત જેવા જોવે, ભરત જેવા. હા, તો તું પેલા રામ થા નહીં, તારે રાવણ થી નાટા મારવાના, અમારે એકલા ભરત રહેવું એમ. અમે થઈ જવું વિભીક્ષણ ને હામી પાર્ટીમાં વયા જવું ગબ દઈ. હા, કારણ કે તમે રામ થાવ એટલે ઓટોમેટિક નાનો ભાઈ ભરત થવાનો જ છે.
હે કુંભકર્ણને જગાડીને લાવ્યા રામાયણનો પ્રસંગ. હા એમ તો કે હું આવું કે હું એમ તો મને આવડે હો થોડું થોડું. હા હું તો એમ કહું તમે ગીતા નો વાંચે કહો ને કોઈને એમ હોય ભાઈ ગીતામાં હું વાંચું તો કાંઈ ગીતા નો વાંચો તમને મુબારક. હા પણ એકવાર રાવણનો ને કુંભકર્ણનો સંવાદ તો રામાયણમાં સાંભળી લેજો. બે રાક્ષસના છોકરા વાતું કરે તો કોઈક સાંભળજો. એટલી નીતિ તો આપણામાં નથી સાહેબ. કુંભકર્ણ એટલું કરે મોટા ભાઈ મેં બધું સાંભળ્યું છે. ભગવાન શ્રી રામના પત્ની જગદંબા માં જાનકીનું તમે અપહરણ કર્યું છે. રાવણ ખીજાણો કે મારા દુશ્મન આગળ તું શ્રી લગાડે છે, શું સમજે તારી જાતને? મોટા ભાઈ તમે બધું આગળનું બ્રહ્માજીનું ભૂલી ગયા છો, નારદે આપણને કીધું એ બધું ભૂલી ગયા છો. તમને ખબર છે કે વાનર આવું કરશે પછી આવું થશે એટલે આવી વ્યક્તિ આવે માની લેજો પરિબ્રહ્મ પરમાત્મા હશે અને તમારું અક્ષતમ કેશવમ થવાનું છે. એવું પાછું અક્ષતમ કેશવમ રામાયણમાં નથી લખ્યું, એ પાછું ગોતતા બહુ બોધ આપ્યો કુંભકર્ણે. અને હજી મોટા ભાઈ કહું છું શરણે વ્યા જાવ. રાવણ ખીજાણો કે તારે મારે ભેગું ન રહેવું તો પાછો હોઈ જા લુકેશ, તારો બોધ લેવા માટે મેં તને નથી જગાડ્યો. તારો ભાઈ તકલીફમાં છે અને અત્યારે તું મને બોધ આપે જ. એટલે કુંભકર્ણે કીધું કે મારો ધર્મ હતો એ બધું મેં કર્યું કારણ કે નાનો ભાઈ છું. તો નાનો ભાઈ એનો દીકરો પણ કહેવાય, એનો સેવક પણ કહેવાય. અને ત્રીજી વાત કે મોટા ભાઈની પરિસ્થિતિ ગમે એવી આવી હોય ત્યારે નાના ભાઈએ જાનના જોખમે તે મોટા ભાઈનું રક્ષણ કરવું એ નાના ભાઈનો ધર્મ છે. એટલે હું યુદ્ધમાં તો જવાનો જ છું, હું કાંઈ હુઈ જવા જાગ્યો નથી. પણ આ તો મોટા ભાઈ તમને હું યાદી દેવરાવું છું. જ્યારે રાવણે કીધું બધી ખબર છે તું રાને પહેલા, કારણ કે હું મોટો છું ને વાહે કોઈ રહી જાય એમ થોડું હાલે, પહેલા જ બેહાડ દો ને બધાને પછી બંધો આવે. તોય કુંભકર્ણે કીધું મોટા ભાઈ કામ કરજો કે સામાન્ય માનવી કોઈ હશે તો કુંભકર્ણ કોઈ દિવસ એની પાસે પરાજય ન પામે. અને સામાન્ય વ્યક્તિ હશે તો બે ભાઈઓના માથા ઠેબે મારતો મારતો લંકાની બજારમાં લેતો આવીશ. પણ મોટા ભાઈ માની લ્યો કે એમાં જો હું વીરગતિ પામું એટલે તમારે નક્કી જ કરી લેવાનું કે રામ બ્રહ્મ જ છે. એટલે માં જાનકીને હોપી દેજો ને એના શરણે વયા જાઓ, જેથી કરીને આપણું કુળ અવિચળ રાજ કરે. ત્યારે રાવણે જવાબ એ આવ્યો કે આવા કંધોતરો વયા ગયા પછી તને કુંભકર્ણ એમ લાગે કે રાવણ મોજ માંડવા રાજ કરે? એ તો તમારી વાહે જ યુદ્ધ કરીને હાલ્યો. હવે ત્યારે કુંભકર્ણને થયું કે આ મારા મોટા ભાઈએ આપણને બધાને રામના શરણે લઈ જવા માટેનો આ પ્રોગ્રામ કર્યો. એટલી બુદ્ધિ તો એને હતી. કઈ ત્રણ કોથળી પીને રાવણ ન થઈ જવાય. ઘણા નથી દિયા મેં ત્રણ કોથળી પી એ આવે આપણે આમાં કોઈ ન આવે. તારી માં કોણ બાપુ આવે? નહીં સાહેબ એમ ન થવાય. આપણે શું આ તો હનુમાન દાદા છે પણ ગામો કેમ હનુમાન દાદા તો બેઠા છે. આપણે જાન ઉગલતી ને બાપુ તોય તે હનુમાનજીની દેરી હોય અથવા તો ઓટો હોય ને દેરિયું તો હવે છું. અગર નાની એમથી જાળી ખડી હોય ગામ આખું તેલ સડાવતું હોય પડખે ખાડો હોય ત્યાં તેલ ભરાતું હોય તો જાન ઉગલતી ને ત્યારે એમ કે હાલો હાલો હનુમાન દાદા પગે લાગતા આવી વિઘન નો આવે. મને હમણાં ખબર પડી કે હનુમાન દાદા પગે લાગવા હું કામ જાતા હે હનુમાન જતી એમ કરીને ઓલા તેલનો ખાડો હોય ને નીલ દાદા એમાં હાથ બોલે હે મારા દાદા, હે હનુમાન દાદા હવની સળતી કળા રાખજે મારા બાપ, હવની સળતી કળા રાખજે. હવે હનુમાનના તેલ નાખીને જે જાનમાં જાતા હોય પછી શું કે અમારી પ્રગતિ ન થઈ. પ્રગતિ ન્યા જાય છે ગામે સડાવ્યું એ લૂસી લીધું. અરે હવે તો આ તેલે ડુપ્લિકેટ આવ્યા, તેલમાં ભેળસેળ. હમણાં તો હનુમાન દાદા ખીજાણા કે મને સડાવો એ તો હાસુ લાવો, તમારી માં ધાધર ઉપડી. મને સડાવો એટલું તો સોખું લાવો. અને અહીંયા બેઠેલા છો બધાને પગે લાગીને એક બીજી વાત કરું મારા બાપ લટુરિયા હનુમાન દાદાની સાક્ષીએ કે શહેરવાળા ભેળ કરે ને પ્રણામ, પણ મહેરબાની કરીને આપણા ગામડાવાળા ભેળ ન કરતા હો. વિશ્વમાં ગામડાની વાતો હજી થાય છે. લોક સાહિત્યકારો ભજનીકો અને એમ કહેવાય કે આપણા વખાણ કરી કરી અને જેના જીભના ડૂચા વળી ગયા. એક ઘટના છે ને કે ખાંભા જેવું શહેર છે અને એના વેપારીને એના શેઠને ઘી લેવું હતું એટલે એમ છું નેહડેજીને જ લઉં આટલી શહેરમાંથી લઈને તો અહીંયા પછી કે ભેળસેળ થઈ જાય એની કરતાં મુંબઈ મોકલવું છે તો ડાયરેક્ટ નેહડેજીને ઘી લઈ આવું. ત્યાં ખોળ કપાસિયા લેતા હશે શેઠ જાણીતા. સાંભળજો
જ્યાંથી હટાણું થતું હોય જ્યાંથી બધું લેવાતું હોય ત્યાં જ પાછું એમ કહેવાય કે આ બધું દેવાતું હોય એટલે એ વેપારી એને ઓળખતા એટલે વેપારી ત્યાં આવ્યા અને 2 કિલોની બરણી આપી, બેન માડી મને 2 કિલો ઘી આપો. ઘી લઈ અને વેપારી ઘરે ગયો અને પાછો વેમ પડ્યો કે જોવા તો દે, ઘીમાં તો ભેળસેળ ન કરે, તોલમાં તો કઈ નહીં કર્યું હોય ને. ધ્યાન આપજો વાતમાં. ઓલે કાટે નાખી બરણીને ધડો કાપ્યો તો સાહેબ 200 ગ્રામ ઘી ઓછું હતું 2 કિલોમાં. શેઠને પગથી માથે ને માથેથી રહેમાન ગઈ, હાય હાય જેને મેં ભરોસા દીધા મૂક્યા હતા એ માણસોએ દગો કર્યો તોલમાં. પાછો આવે છે શેઠ, આપણા નેહડામાં બેઠેલી માને એટલું કીધું, માં ભલા માણા તમે ઘીમાં તો દગો ન કર્યો, ચોખ્ખું ઘી છે, પણ તમે તોલમાં દગો કર્યો. શેનો ભાઈ દગો? દગોનું નામ જ અમે આજ સાંભળ્યું. દગો હું કહેવાય એમને ખબર નથી. અરે માં મેં 2 કિલો ઘી તમને કીધું, મેં અહીંયા કાંટે નાખ્યું, ધડો કાપ્યો તો માં 200 ગ્રામ ઘી ઓછું છે. ઓ ઓછું આવ્યું ભાઈ? ઓછું હું 500 વધારે લઈ જાય ને મારા બાપ. પણ હા ભાઈ અમારે અહીંયા નેહડામાં તોલા ન હોય. કાલ તારી જ દુકાનેલી મારો દીકરો કિલોના 2 પડીકા ખાંડના લાવ્યો છો, ઈ પડીકા મેં નાખી અને મેં તોડી લીધું. હવે દગો કોણે કર્યો? તું ગોઈત, મેં તો તારી ઘરેથી લાવ્યા હતા, એ જ ખાંડમાં તોડ્યું. આપણે ખાંડમાં તો ક્ષેત્રીએ તો કોક પછી ઘીમાં છેતરે, પણ દૂધમાં જે ભેળસેળ થઈ રહી છે સાહેબ, યુરિયા ખાતરનું જે બનાવે છે ઘણા એને પગે લાગીને કહું રૂપિયા વાળું થવું હોય તો દારૂ વેચજે ને. વેચવાની વાત નથી સાહેબ, પણ ઈ દૂધ એક બાળક જે બીમાર પડેલું હોય હોસ્પિટલમાં ન્યા પોગે છે અને એના મૃત્યુ થાય અને એની પછી એમ કહેવાય કે એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે ત્યારે ખબર પડે કે ડુપ્લિકેટ દૂધ પીવાથી આ છોકરાનું મૃત્યુ થયું. બાળ હત્યા કોને પાપ લાગશે? અને ત્રીજી વાત એ કહું, દૂધ અમૃત છે, અમૃતમાં ભેળ ન કરાય. ધંધો ફેરવી નાખો ને રૂપિયાળું થવું હોય તો. પણ પગે લાગીને કહું મારા બાપ, આપણે તો અહીંયા નથી આવું, પણ અમુક ડેરીઓમાં એમાં થાય છે અને છાપામાં આવે અને એમાં આપણા નામ આવે ને તેથી માયાયનને પેલું દુઃખ થાય છે. તમે અમારા માલધારીઓના નેહડામાં આવી વસ્તુ બને, છાપામાં વાંચીએ ત્યારે જે અગાઉ જે સાહિત્યકારો એક ચારણો એક કવિઓ એ વાતો કરીને એને ઠપાટ લાગે છે સાહેબ. તમે સાંભળી લેજો, આ નાની હુની વાત નથી, આ છે ઝીણી વાત. અરે ધોકો લઈને હાઈવે ઉભા રહ્યો ને કોકને પાડીને લઈ લો ખીચામાં, લે તેવડ હોય વાડ્યું ઠેકવાની તો. પણ હકીકત કહું, દૂધ એ અમૃત છે, હાથ પેઢીમાં ન ઉકળ્યો સાહેબ કોઈ દી જિંદગીમાં. એટલે પગે લાગીને વાત આવ્યા છે એટલે આપણા વિસ્તારમાં સારું છે, નો પ્રોબ્લેમ. પણ એ વાત મને મેં કીધું ને 2 વાર છાપામાં વાંચેલું એટલે આપ સમજી ગયા છો બધા. મારે ક્યાંય ચોખોટું નથી કરવી, રેકોર્ડિંગ થાય. પણ એ મને ખબર છે વાલા, મને એ ખબર છે એટલે જ કહું છું. એટલે એ ચોખોટ આ રેકોર્ડિંગ થાય ને એટલે પાછું હસવાઈ જાય. ગુજરાત આખામાં થાય આવું, આપણે નહીં. હવે મને પછી મને એ થાય કે એક ડેરી અકારવા વાળો જો એટલું બનાવતો હોય તો જે કંપની અકારતો છે એ કેટલું મારું દીકરું બનાવતો હોય તો મૂળ દૂધ કેટલું. ઓલી મેં તો એકવાર ઓલી સાસ લીધી ને અમૂલની, તેમ તડકે મૂકી સાઈન. મારો છોકરો છે ને એ પાછો પ્રયોગ કરે બહુ, મારો દીકરો ખરેખર છે. આ મને કે બાપા ઘડીક તડકે મૂકો ને પછી પીજો. તડકે મૂકે કલાક થી તો અવડી થઈ. અરે નહીં, મારો કહેવાનો અર્થ એ છે કે જેવું જીવીએ એવું જીવો, કારણ કે આપણે નિહળે કૃષ્ણ રીમો છે, આપણે આંગણે ગોવિંદ મોટો થયો છે. અને બાપુ કોઈ બીજા ધર્મને હું ટીકા નથી કરતો, પણ સનાતન ધર્મ ગૌરવ લઈએ કે આવો ભગવાન કોઈને ન મળે સાહેબ. કૃષ્ણ જેવો દેવ નહીં, હનુમાન જતી જેવો દેવ નહીં, રામ જેવો દેવ નહીં, અને મહાદેવનો તો તોલ નો આવે. ઘણા ધર્મ વાળા એમ કહેતા કે અમારો ભગવાન મોટો, અમારો ભગવાન મોટો. આ વિડીયો સાંભળી લઈ, મહાદેવ થી મોટો આ પૃથ્વી પર કોઈ દેવ નથી ભલા માણા. અને પાછું ત્રીજી વાત, જે ધર્મના મૂળ ભગવાનો છે, મૂળ ભગવાનો, એને એના પુસ્તકમાં ક્યાંય નથી લખ્યું કે ભગવાન છે. જો બાઇબલ આખું લઈ લ્યો તો ઈસુ ખ્રિસ્તી એ ક્યાંય નથી બોલ્યા કે હું ભગવાન છું. એ ચોખ્ખું લખ્યું છે એને કે હું પરમ પિતાનો પુત્ર છું, બટ નોટ આઈ એમ ગોડ.
હું ભગવાન છે એવું ક્યાંય એણે નથી લખ્યું કે ભગવાન હું છું. નહીં, હું પરમ પિતાનો દીકરો છું. ધર્મ નંબર 2. આખું કુરાન લઈ લે મુસ્લિમ ભાઈઓ ઘણા બેઠા હોય એમાં ક્યાંય કુરાનમાં ભગવાન મોહમ્મદ પેગમ્બરે એવું ક્યાંય નથી લખ્યું કે હું ખુદા છું. એણે એવું કીધું કે હું એનો પેગમ્બર એટલે ટપાલી છું. એટલે જ મોહમ્મદ પેગમ્બર કહેવામાં આવ્યા. હું એનો સંદેશાવાહક છું, ભગવાનનો સંદેશો દેવા માટે આવ્યો છું. મહાવીર ભગવાને ઓમ નમો હણિ હંતાણમ એણે ક્યાંય નથી લખ્યું. એણે એવું કીધું કે હું તો ઈશ્વરનો યંશ છું. સ્વામિનારાયણ ભગવાને ક્યાંય શિક્ષા પત્રિકામાં નથી લખ્યું કે હું ભગવાન છું એમ. એણે એવું ચોખ્ખું લખ્યું કે હું ભગવાન કૃષ્ણને વંદન કરું છું. એ પહેલો શ્લોક શિક્ષા પત્રિકા કે એ પાછા કેવા કૃષ્ણને કે જેના વામ ભાગે રાણી રાધિકા બિરાજે છે એવા કૃષ્ણને હું વંદન કરું છું. સાતી ઠોકીને એક જ આપણે કહી શકીએ સાહેબ સનાતન ધર્મ વાળા. કૃષ્ણ બોલ્યો છે ગીતામાં કે હે અર્જુન, ઈશ્વર હું છું, ભગવાન હું છું. તમામ ધર્મ છોડી મારે શરણે આવી જા. યોગક્ષેમ કુશલની તમામ જવાબદારી હું લઉં. આપણો રામ લંકાના મેદાનમાં બોલ્યો છે કે હે રાવણ, ઈશ્વર હું છું. મારી સામે ડગલા મેલ્યા, પાછું વાળું જો, તારી વાહે કોઈ કાગવાસ નાખવા નથી વધ્યું. અને હજી તો હેઠો નથી બેહતો. અને 31 બાણ ચડાવ્યા ત્યારે હો એ કરે 20 ભુજાના 20 માથાના અને એક નાભીનો એટલે 31 જ્યારે ચડાવ્યા ત્યારે કીધું પાછો ફરી જા. ત્યારે રાવણ બોલ્યો મને ખબર છે તું તારું કામ કરીને ભલા. અને મહાદેવ એમ કહેતા હોય કે હે ઉમા, એ ઉમા કહું મેં અનુભવ अपना सत हरि भजन जगत सब सपना. हे पार्वती, હું મહાદેવ છું, છતાંય હું હરિનું ભજન કરું છું. ઉમા કહું મેં અનુભવ अपना सत हरि भजन जगत सब सपना. એટલે વાત એ છે સાહેબ કે ઈ ધર્મને માનનારા છીએ, ઈ જ હિન્દુસ્તાનમાં જન્મીને મોટા થયા છીએ અને એના જ ખોળામાં આળોટીને મોટા થઈને એમાંય આવા સંતોની હાજરી હોય. એટલે મારો કહેવાનો અર્થ, મેં તમારો ઘણો સમય 1/2 કલાક ભોગવ પાડી લીધો. પણ પાછા આપણે ભજન પછી પાછો હું આવી પાછા નિરંજન દાદા, પાછો હું પાછા નિરંજન દાદા. અને પછી મેં કીધું એમ કે હવે પછીનો રાઉન્ડ છે ને એ વિડીયોવાળા મજા કરીશું હો.